समारो सदगुरु नाथ मारा हाथ तारा दास सिर पे राखजो मन सावचा कर्मणा केरा दोष अवगुण टाळजो भले નથી થાવું કાંઈ મુજ હૃદયમાં સ્થાન અવિચળ થાપજો ભક્તિ તમારી ફરજ મારી હામઈ આપજો ભલે હોમ કે દુઃખી સુખી તમતે સંભાળજો ગુણ ના ભૂલો તમારા એવી યાદ સદા આપજો મળે જશ તે અપજશ બધું સપુતમ સ્વીકારજો ભલે ના રહે આ મારું મારી નિમિત્ત છો નિર્ધારજો રુદિએ રહે એક રામ મારા એવું ગુરુ કોઈ કરજો કર જોડી આત્મા રામ કહે સર્વનો સંશય હરજો સદગુરુ મહારાજનો આજનો યોગ આપણને બધાને ખબર છે. પરમ પૂજ્ય મોહનરામ મહારાજની આ સમન તિથિ નિમિત્તે લગભગ આજે 51 વર્ષ 51મી ચાલે છે એવું લિખિત છે. મેં વાંચ્યું એ પહેલાં તો આપણે નક્કી લખી રાખીએ, એક દ્રષ્ટાંત કહીએ. અમારા મહારાજોને તમને ખબર છે, પહેલાં જમણવાર હતા તાણ પંગથ્યો હતી. પ્લીઝ બેન બોલશે પહેલાં વ્યવહારિક વાત છે. જમણવાર હતા તાણ શું હતું, અને અત્યારે હોમાં લેવા જવું પડશે. અત્યારે બુફેમાં હોમાં લેવા જવું પડશે. અને પેલા પંગત હતી તાણ પેલો આલવા આવતો. આ તો ખરું ને એમ આ શરીર એ રીતનું આપણને મળ્યું છે. એમાં મુખ્ય ભાગ હૃદય છે, અને હૃદય બધું બ્લડ ભેગું કરીને હોમું મોકલાવતું હતું નળીએ નળીએ. પણ હવે શિખર શું થયું છે, નળીઓને હોમું લેવા જવું પડે. હૃદય પહેલા હૃદય લોહી મોકલાવતું હતું, બેઠા હોય એ પોકારતો હતો પેલો કોઈ જુઓ છે કોઈ જુઓ છે. અને હવે જેવું થયું છે કે લોહી પોકતું નહીં, તે હોમું લેવા આપવું પડે છે. બુફે નહીં થયું, ચાલુ છે, પરિવર્તન થયું. મૂળ વાત એમ છે કે આપણે અતિશય સદગુરુની વાત એવી છે કે આપણે અતિશય બીમાર પડીએ અને આપણે જ્યારે ભણ ભૂલી જઈએ અને બીજાને એમ લાગે કે હવે રહે ભણ ભૂલી નહીં તો ચો ખબર છે રહ્યો જ નહીં રહ્યો. એટલે બીજાને ખબર પડે કે હવે રહે એવું લાગતું. એટલે એને દવાખાનામાં એડમિટ કરો એટલે પેલું ડૉક્ટર શું થાય, બધા સાધનો વરગાડી દે. નાક બંધ, મોઢા બંધ હોય, કોણો પાડીને ચોફેર મશીનો વરગાડી દે. પેલાને તો ખબર, એ મશીનો વરગાડીને ઓક્સિજન લગાવે છે. શું કરે છે, જેમ જેમ પેલાને શક્તિ આવતી જાય એ મશીન કાઢી નાખે. જેમ જેમ એની શક્તિ આવતી જાય, ભોનમાં આવતો જાય, એમ બીજો મશીન કાઢતો જાય. કે પછી બિલકુલ ભોનમાં આવી ગયો, શક્તિ આવી ગયો, પછી મશીન રે કે હમુરદો કાઢી નાખો. એમ આજે બે ભોનમાં છે ને એ ઉપર બધું જેટલું એ નળીઓ વરગાડી લીધો, કોઈના કોનમાં વરગાડી લીધો, કોઈના ઘોઘડામાં વરગાડી લીધો. ભોન ભૂલી ગયા. જેમ 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 અમી જાય ભોનમાં આવશે એ મશીન કાઢી નાખશે. જેમ જેમ ખબર પડશે કે હવે શક્તિમાં આવ્યા છીએ એ વખતે મશીન તો નહીં પણ ખાટલો છોડી દે. અને પાવરફુલ ખેતરમાં જતો થા તાણ ઘરે એમ સદગુરુએ આપણને શરીર છોડાવી દીધું છે. હવે તમારા દેહ વિદેહ બેની વાતો છોડી દો. આ વરગાડતા ખાટલો નહીં છોડાયો.
આ જમો પડી ગયા હતા એ નહીં છોડાયું. પણ એ કેવી સાબિતી છે કે કોઈ પણ આપણો ભૌતિકતામાં જન્મ સમજીએ તો આપણે બોલતા હોય તો અણહારનો અવાજ બાપનો હોય. અણહારનો અવાજ આપણા બાપનો જ હોય. એમ અધ્યાત્મ વિશે જો પચ્યો હોય તો અણહાર અને અવાજ ગુરુનો હોવો જોઈએ. એનો અણહારનો અવાજ બે ગુરુનો હોવો જોઈએ. નાદ છે એના તમે નાદી છો. અને જો ગળામાંથી ગુરુનો અવાજ ના આવતો હોય અને સંતનો અણહાર ના મળતો હોય તો એ કપાતર છે. હમણાં કોઈક બોલી તું કે પાત્ર હોય તો આવા. અરે પાત્ર હોય તો આપવાની જરૂર નહીં. જેમ ભણેલો હોય તો આવે નિહાળમાં, કપણવું હોય તો આવે. પાત્ર હોય તો આવે જ નહીં. પણ હોય આયા પછી પાત્ર થવાય છે. આ સંતના પાસે આવા પછી પાત્ર થવાય. બાકી હું હતો આ તો હું આયા પછી પાત્ર થવાય. બાકી પાત્ર હોય તો આપવાની એવું જરૂર છે. આ કોઈ જુદી જાતની વિગત છે. એ ગમે તેવો હોય, સદગુરુની તાકાત મળનો વિક્ષેપ બે બાદ કરે આવરણ નહીં. સદગુરુની તાકાત એટલા સુધી બળ અને વિક્ષેપ બે બાદ કરે આવરણ નહીં. મળ કહેતો શરીર થાય, વિક્ષેપ કહેતો મન થાય. આ બેના ગુરુ ઉપદેશ ની વાત કરો પણ માન્યતાના ગુરુ જેવી રીતે વાત કરો મોની બેઠા હોય એ આવરણ છે. એ એના હાથે કાઢવો પડે. આવરણ જાતે કાઢવો પડે. સદગુરુની વાત બે છે. મળ વિક્ષેપ તન મન બેનો બાદ કરી નાખો એટલે તમારું સમાધાન થઈ જાય. પણ આવરણ એટલે માન્યતા છે ને એ ગુરુ ના કાઢી શકે અને એ જાતે કાઢવી પડે. પછી એને ખબર પડે કે સદગુરુની વાત એ હું છે. અરે તમે બ્રહ્મ નથી, તમે વ્યાપક નથી. બહુ વિચારજો. આ વિચારશીલનો દેશ છે, બુદ્ધિવાળાનો નહીં. આ દેશ જ વિચારશીલનો માણસનો દેશ છે. ઓય નર નારીનો વિષય, ઓય બુદ્ધિ ભણેલા ના ભણ બેનું એ કોમ, ઓય કૃષ્ણના ચેલાનું એ કોમ, ઓય ઉપદેશ લેનારના હાલનાર બેનું એ કોમ. એવો આ અદ્વૈત મત વિચારશીલનો. અર્જુન વિચારમ કેવલમ જ્ઞાનમ. પણ જેનો વિચાર જ નહીં પોગતો એ એનું ધાર્યું કરવાનો આવરણનો ભંગ થયો નથી. એના આવરણનો ભંગ થયો જ નથી. અને આવરણનો ભંગ થાય એટલે આ ઉપદેશ સ્વતંત્રતાનો છે, વ્યાપકતાનો નહીં. ઓલ આર ફ્રીડમ. સદગુરુના શરણે જાય સ્વતંત્ર થાય, કશું બંધન ના. અને સ્વતંત્ર થાય પછી એની સત્તા દેખાય. સંતની સત્તા મને એક જણો અમને કે અભિમાન ના કરજો. તાર શું કરીએ કહો. હમણાં મારા મહારાજ કહેતા હતા કે કૃષ્ણ દુરાચારી હતો, એ બોલનાર નાની ભાવમાં હતું, એને સમજાતું નતું. ઓય રોન ને કૃષ્ણ આવતા જ નહીં તો તમે કોનો આક્ષેપ કરશો? આવું આવતું જ નહીં. અરે સદગુરુએ કીધું છે તે તું છે. શું કીધું છે? તે તું છે તો બ્રહ્મ હું છું એવું હું કોણ મળી જાગો? આ વાતને બિહારતા વાર્તા. ચૂલામાં તમે લાકડો નાખો અને અડધો હરજો અને પડી રહ્યો એ કોલસા થાય નહીં. એમાં મજબૂત લાકડો ચૂલામાં નાખવાનો. પણ જો ગાડીઓને ફંટા નાખ્યા તો રોટલાને તો ના પકવા પણ ચેડીનું ગોઠું સૂર્ય કાઢા. ચેડી હવા નહીં કાઢતો. એમ જે હોય એટલા ટાઈમે હાલ બોલો. જ્યાં જે સસુરીઓ કાઢશો તમે મેળવો. આ તો અધિકારીનો ઉપદેશ છે. આયો નહીં કે અધિકારી થયો નહીં, પાછળથી સસુરીઓ ના કાઢે. શું આ કોઈ કામ કરવું હોય એટલે આ મોદી સાહેબ બધાને રજા લેવા જાય કે સત્તાધીશ છે. એમ સંત સત્તાધીશ છે અધ્યાત્મક વિષયનો. એટલા માટે જેની ઘેર ના બેસતી હોય એ લાકડો મોનો કે કઠણ છે. પણ અડધો બળેલો હોય તો આખો બાળો હોય એના ચૂલામાં જવું પડે કે નહીં? અડધો બળેલો એના એ ચૂલામાં નાખો તાણે હતો એમ નહીં મગની થાય.
એમ કદાચ ગુરુની વાત ના સમજણી હોય તો આ સંત છે એના એક છે એના પાસે જઈને પૂછો તો અડધું હરજેલું છે આખી અગ્નિ થઈ જશે. જે વાતનું અજ્ઞાન છે એ વાતનું જ્ઞાન થાય તો ભ્રાંતિ જતી રહે. જે વાતનું અજ્ઞાન છે એનું જ જ્ઞાન થાય તો ભ્રાંતિ થાય જ નહીં. અંધારામાં દોરડીનું અજ્ઞાન છે, દોરડીને જોડી દો હાપ રહેતો નહીં. એમ સ્વસ્વરૂપની અજ્ઞાન છે અને એ અજ્ઞાનનું જ્ઞાન સ્વસ્વરૂપનું જ્ઞાન થાય ફોન થાય તો દેહને વિદેહ હાપની નિવૃત્તિ જ છે. કશું રહેતું જ નહીં, કશું રહેતું નહીં. કારણ કે જેના અજ્ઞાનથી જે આરોપ થયો એનું જ જ્ઞાન જોવાનું. આપણને આત્માનું અજ્ઞાન હતું કે આપણું તો આપણું જ્ઞાન કરાયું કે ભ્રાંતિનો નાશ કરવો પડે કે થયો, કરવો પડે કે થયો. દોરડીની ખબર પડી તો હાફ કાઢવો પડે કે ર એમ હું એમ યુ તમે કોણ છો એની ખબર પડે તો પછી તમારા દ્વૈતમત કાઢવો ના પડે, જતો રહે દ્વૈતમત. પણ ઘણોએ તો ગુરુને જીભ ઉપર રાખ્યો છે, હૃદયમાં નહીં રાખ્યો. ઘણોએ સંતને જીભ ઉપર રાખેલા છે હૃદયમાં, અને જેના હૃદયમાં હોય એ ખાલી એક કશું નહીં સમજતો. કદાચ એક જગતનો વ્યવહારિક ચીલો છે તો આ છોકરાને પરિણામો હોય તો જોગણીઓ માની હું કહું છું, હું એને કળાપ નહીં કરતો, પણ કુળદેવીની કૃપાથી ગણેશાય નમ લખી શકે નહીં તો આપણે એનાથી જ્યાં હૃદયમાં ગુરુ નહીં, આપણે એનાથી જ્યાં આટલી બધી કૃપા જે રાત્રે લાઈ લાઈને બિહાર્યા છે આપણે એનાથી જ્યાં. અને જો બોલવા ખાતર ગુરુને હારું લગાડવા કહેતા હોય તો એ વિરોચન મતના રાક્ષસ. ભાષાથી ગુરુ કોઈ દાડો ના લોપાય. જેના દિલમાં ઘાયલતા પડી હોય ને, ઘાયલતા, અને એ ઘાયલ હોય ઘાયલ કી ગત પહેનેવીની રીત. આ કુમારી પ્રિયરીઓ વખણ એને કોઈ ખબર પડે. એટલા એક વાર જો શરીરનો ત્યાગ કર્યો હોય તો સંસારની તમામ વાતોનો ત્યાગ કરી દો. જો શરીરનો ત્યાગ કર્યો હોય તો સંસારની તમામ વાતોનો ત્યાગ કરી દો. નીકળી જાઓ એટલે નીકળી દો. પછી કે હું ખાહો દેખાડા ચમ હજુ તો ચિંતા પડી છે, બીજું કોઈ નહીં. ભગવાન કહે છે અર્જુન તું એક વાર તૈયાર તો થા, તારો જીવન વ્યવહાર ચલાવું છું. આ હજુ આપણને વિશ્વાસ નથી. મને કે એક જણો કે નીરજ માણસ કે ફોડ છોકરો નતો પણ હું કરું એ યારીમાં હજુ તારી વર્તી વિષયમાંથી ને હરતી જ નહીં. હજુ આની વર્તીની દ્રષ્ટિ બદલાતી નહીં. હજુ સંતની વાતનો સંતનો શબ્દ જાણ આપણનો વાગ તાણવાનો કરંટ લાગ, અને મનમાં વાગ તો બીજાને તમે અભિમાની માનો. મનમાં વાગ તો રીસાડા ચડે. આ મન તો કાયમ રિહાડ છે. મનનો વિષય ના મળે એટલે તમારું બગાડે ના. આ બુદ્ધિ મનને ઉશ્કેરે એટલે મન સીધા વિષયોનો ઉશ્કેરે, અને વિષયો આપણા આ જીવનને પથ્થર ફાડી નાખે. માટે સદગુરુ જીવનનો આજીવન કરે છે. સદગુરુ કોને કહેવાય? જીવનનો આજીવન કરે. તમે આપણે પણ ધંધાદારીઓને તમે જોજો, ઘણા ધંધાવાળા એવું કહેતા ઉપરવાળા આપણને મોકલ્યા છે કે ધર્મનો કામ કરો. ઉપરવાળા મોકલ્યા છે કારણ કે કૃષ્ણની ભાષા નહીં સમજી શકતા. સમવાની યુગે કહે છે ને કે યુગે યુગે અવતાર લઉં છું, એટલે કે ઉપરવાળે મોકલ્યા છે તે ધર્મનો કામ. હવે તમે જન્મ્યા હતા આ કોકને કને ભરાયું. હવે મારી એને વેચવાળો શું કે હવે ઉપર શર્કનો મોકલવા હોય તો ચોદીનો ખાટલો જુઓ. હવે પેલા ઉપર મોકલ્યા ધર્મનો કામ કરવા, હવે હોય ના કરીએ છીએ પછી પેલો અંદર મોકલવા પાછો ચોદીનો ખાટલો મોકલા. આ ધંધા નહીં તો હું છે, આ ધંધા નહીં તો હું છે. હા, અરે શું પરમાત્માનું કોઈ પ્રકૃતિની આકૃતિ છે? ભગવાનની કોઈ ધારેલી આ મન માની લે અને બુદ્ધિ હેડ એવું ચિત્રમણ વાળો પરમાત્મા છે એટલે હોજ પડે લોક કરી દેવો. તો ધંધા નહીં તો હું છે, આ ધંધા નહીં તો હું છે. અરે બોધ કરીને નોટોમાં લસી રાખવાનો અને 15 દાડે ફરતા રહેવાનું. આ ધંધા નહીં તો હું છે.
હા મારા એરિયામાં શિવ બોધ કરી જાય તો પાછો હું પેલાને લડું આ રાક્ષસ વર્તી નહીં તો હું જતા અને કે આપણા એરિયામાં ત્યાં ઓ તારી તું જ એકલો હિરોઝન પાછો આ ખરેખર ઘણા તો વૈન ભાવ બી આવી ગયો હતો અને એ વખત કગરતા હતા એ વખતે મને એક ધારો કે આપણે શંકરના છોકરા છીએ કે શંકરનો છોકરો હોય ને તો પીવન થઈ અને પીતો હોય ને તો વૈન શંકરનો છે અરે ગોધા પીનારા કે શંકર ભગવાન ગોધા નતા પીતા તે શંકર ભગવાન ગોગા નતા રાખતા પેલું પીવાનું ગમે છે રાખવા જેમ ગમતું રહે હું અનુકરણ કરવા માંડ્યા છે મોટાના માર્ગે ના જતા નકમ મરી ગયા મોટાના માર્ગે જવાથી આપણે ફક્ત સદગુરુએ એ કીધું છે કે આ જગતમાં ચૈતન્ય એક જ છે ચૈતન્ય એક જ છે સૂર્ય એક જ છે પણ નેચા આવે એટલે કિરણ કહેવાય કે નહીં અને આડી જાય તો ગરમી કહેવાય કે નહીં એ ચેતન છે એનું કિરણ એ બ્રહ્મ છે અને બ્રહ્મનું કિરણ આ જીવ છે પેલી અગ્નિ છે આ બ્રહ્મ અંગારો છે અને જીવ ચિનગારી છે બાકી ચૈતન્ય સિવાય કોઈ છે જ નહીં આખું વિશ્વ ચૈતન્ય છે આમાં કોઈ જળ નહીં કોઈ ગુરુ ચેલો નહીં અને જ્યારે સ્વતંત્રતાની ખબર પડે ત્યારે એની ઇન્દ્રિયોમાં સ્વતંત્રતા આવે એની ઇન્દ્રિયોમાં સ્વતંત્રતા આવે મને બપોરે એક જણો કે આગળ કેવી થાય કીધું ઇન્દ્રિયો સ્વતંત્ર કરો રાજા ગાદી પર બેહા એટલે કોમ પ્રજા કરો રાજા ગાદી પર બેહા એટલે આ પીએમ મોદી હતી ગાદી પર હોય તો કોમ એ કરવા આવે કે કર્મચારીઓ કરો ખબર પડી જાય કે હવે રાજગાદી વાળા ગાદી ઉપર જે આવ્યો એનું કીધું કરવું પછી વખતે એનું જોવાનું રવા દે હું કહું એ જોવા આ કોણ એનું વાપરવું રવા દે હું કહું એનું વાપર આ હાથ એનું જલવાનું પકડવાનું મેલી દે હું કહું એમ પકડવાનું વાપર આ પગ હું કહું એમ જાય પાછા આવો સત્તા મારી ચાલો છે આવો આવ્યો સત્તામાં અરે હું મન ન કહું છું કે કલ્પના કરે પણ મારા વોર્ડમાં કરજે ને કે સસ્પેન્ડ કરવું હું બુદ્ધિને કહું છું કે નિર્ણય હાલ પણ રાજની ધ્યાન રાખીને કરજે નહીતર સસ્પેન્ડ કરી દઈએ હા હું શું સસ્પેન્ડ કરી દઉં છું હું તારું તો વાખને બંધ કરું સસ્પેન્ડ જ કરતા હવે સત્તા રાજાને એક ચૈતન્ય એના બ્રહ્માંડના રૂપમાં જોવાનો ના નથી પણ ચૈતન્ય છે ભક્તિની શરૂઆત ગુરુ કહે છે નિરોધ કહે છે ભક્તિ જાણો ત્યાં ખરી આ જગતને જોવા શ્રી હરિ નિરાત નિશ્ચય લાદ્યો સહી એ સમોવર દૂજો ઉદ્ધાર કરવાનો આરોસ છે ઉદ્ધાર કરવાનો ભક્તિ ત્રણ પ્રકારની છે એક તરી જવાની 84 થી બાદ નીકળી જાઓ તો તરી જવાની એક ડૂબી જવાની તરવો થવું નથી અમારી શક્તિ નહીં ડૂબી જવો તો જે આ વિષયમાં ડૂબી ગયા એને સમજણ પડે કે ઊંડું જેટલું છે તરનાર તો તળિયે અડ્યો નહીં ઉપર તરીને હોમા તરીને ના નેરી જાય એને માપ આવે એટલે આ ડૂબી જવાની છે તદ્રુપતા કહેવાય ને વેદાંત એટલે ડૂબી જવાની જે ડૂબી જાય એ બાર આવશે ને અને તરી જાય ને ઊંડણની ખબર એટલે એક ડૂબી જવાની એક તરી જવાની અને એક સરી ખાવાની જબરું નહીં લાયો એવું ભાળું છું એક સરી ખાવાની છે અહીંથી બોમ્બે જવું હોય આમાં તો સવારે દાડા ઉજે મોર ઘેરથી નીકળવાનું અને જેટલો ટોલ નાખો આવે એક કઈ નહીં છોડવાનો આ સરી ખાવાની નહીં તો હું સદા આ ચરી ખાવાની ભક્તિ નહીં પરિણામે સંપ્રદાયના કલંક ગમે એકાદો એવો પાક આ એક જ પુરુષ પાક્યા લગભગ આપણે બધા હોય આવીએ છીએ પણ કદાચ એક જ એવો પાકા તો હકુ કરવા કોઈ ના આવે એમ ઘણી વાર અમારો અક્ષરો પેઠા છે એવા તપ કર્યા અને ભોળાનો મોટાને રાજી કરી નાખ્યા અને મોટા બોલ્યા કે માજ તું માગે આલો કે હું જેના હાથ મેળવ્યું એ મરી જાય પછી પાર્વતીનો વહજો પૈસા પેટમાં પેસીને પગલોબા કર્યા અને પછી બોલો વરદાન હાલતો તો ઇનાજ કરવું પડે હા ખરો એટલે પાછા વિષ્ણુએ જવાબદારી લીધી કે મોટા બિહાર
તમે ભોળા હો પણ વિચાર શક્તિ વાળા નહીં. ભગવાન શંકરને કીધું કે તમે ભોળા ખરા પણ વિચાર શક્તિ વાળા. કે જેમ એમ કે તમે વરદાન ઉતાર કરીને આવ્યું તારે પાર્વતીને વાહો પડ્યો એમ બધા જ્ઞાની તો ખરા પણ વિચાર વાળા નહીં. જે આવે એને ગણ્યા નાખી દેવાનું, જે આવે એ ગણ્યા નાખી દેવાનું. આવું ભોળ પણ ના ચાલે, આવું ભોળ પણ ના ચાલે. ને કઈ એક દાડો ઘરમાં ગુરુ થા, એક દાડો ઘરમાં આવીને ગુરુ થઈ જા. મને જે રાવણ હારો ઇન્દ્ર હારો મેં કે રાવણ હોટ અર્થે હારો, રાવણ હોટ અર્થે હારો. ચમ સીતા માતાને ઉઠાવી જાઓ પણ ઘરમાં નહીં લઈ. અશોક વાટિકામાં કહેવાય છે અંગ્રેજોનો બગીચો હતો અશોક વાટિકા. આ તો શાસ્ત્ર વાળો આપણે સરસ જણાવી દીધા. હવે એ અશોક વાટિકામાં મૂકી જે માણસ પંચવટીમાંથી ઉપાડે મહેલમાં ના લઈ જાય પણ બહાર રાખી શકે નહીં. અડ્યો છે વિપરીત ભાવના કરી તોય 12 મહિને એને બાળી મેળવાનો. અને ઇન્દ્ર ગુરુના ઘરમાં પહેરી જો તોય એને પૂજવાનો. શું ના ભારતની બુદ્ધિ પતાર થાય છે. ગૌતમના ઘરમાં ઇન્દ્ર પહેરી ગયો તો એનો ગુરુ થતો હતો. શલ્યાની અહલ્યા તો આ ઘરમાં પહેરી ગયો તો એને જે ગુરુ નથી કહેવાના. આ અન્ય હજો વિષય ભાવનાની આસક્તિ નહીં પરવાની. અને ઘણી વાર ખેતીમાં તમે જોજો, તમે એરડા વાવો એટલે ઉપર શું આવે? એરંડા વાયો જે વાયુ હોય ને એ જ ફળ આવે. બીજમાંથી ફળ જાને રાખીને રહીએ તાણે ભગનો ભે. હવે એરંડા વાયા હોય તો છેલ્લે શું આવે? પણ એરંડા આવે તો સારું મને ગોઘણી આપી આવી જાય છે તૂટ્યો વાળી વાળી. મારાને ખબર ખેતી નો ઘણી પેર તૂટ્યો વાળી ગોઘણી આપી આવી જાય છે. એ વિચાર શક્તિ તો હારી પણ તમારામાં અમારે ઘણી પેર ગોઘણી આપી આવી જાય છે. પેલા હોનારી સોલ્લો કરવો પડે કે નહીં? માટે છોડી તો છોડ્યું, ફારગતી થઈ તો થઈ. ફારગતી ત્યાં પછી સમજો એમ પૂછાય. એમ એક વાર તમે સંડાસમાં જવા જ્યાં મોહનથાળ હારો છે પણ એનો સંડાસ બની જાય પછી આમાં જોઈ લો. એમ એક વાર તન મન ત્યાગ કર્યું પછી હું સાથે વળી વળીની નાહવામાં જોવો, પાછા હું સાથે વળી વળીની નાહવામાં જોવો છો. વળીને પાછા શરીર પાડો છો, વળીને પાછા. આ તો નહીં એ નહીં પછી પાવર આવે, નહીં એ નહીં પછી પાવર આવે આવે. અરે જીવ હું છે એક ચિનગારી છે ચૈતન્ય. બ્રહ્મ હું છે એ ચૈતન્યનો પર્યાય શબ્દ છે. એનો પર્યાય શબ્દ જેમ એક બેન એના પતિનું નામ ના લે કોઈ પણ અલ્યા કે નહીં. એ અલ્યા એ લક્ષાર્થમાં પતિનું નામ જ છે. એમાં જીવ બ્રહ્મ છે. બ્રહ્મ એનો લક્ષાર્થ સીધો ચેતન જ છે. એનો લક્ષાર્થ સીધો ચેતન જ છે. આપણે ચેતન હતા પણ ચિનગારીથી ખબર પડતી નથી આપણે બીજું કોક થયા હતા. અને પાછળ ચૈતન્ય હતા જ્યારે ઉર્જાઓનો ઉર્જા કહેવાય. એ ગુરુની કૃપા ઉર્જા ખીલી જાય પાછા તો નખ શીખ ચૈતન્ય, પાછા તો નખ શીખ. કાલે મને એક જણ કે મહારાજ રહ પીવો, મેં કીધું રહ પાહો તો પીવું પણ શરત એક મેં બરફ ના નાખવા દેતા. ડગા ઘોડો અલગ નહીં. એમ સત્સંગ હારો પણ જે વધારે કગર ને તો સમજી લેવાનું કાગુ ને કરે છે. અને બહુ થાબડવામાં મજા નહીં, બહુ થાબડવામાં મજા નહીં. તમે થાબડજો તો સાચું કઈ નહીં. અને સંત સત્ય ના બોલા તો એ સત્ય સંત નથી. સંત હોય એ સત્ય બોલા ને. અરે હરિચંદ્ર એક સત્યના માટે હું વેચ્યું સત્યના માટે કર. હવે સત્ય બે ના હોય, એક સદગુરુ સમજાવે એ સત્ય અને એક તમે બે સત્ય ના હોય. આમાં પ્રધાન કર્મ છે. આપણે કોઈ કામ કરીએ મેડિટેટ ખબર ના કર પણ કર્યા પછી ભરાઈ દઈએ તો એ સજા કોણ કરે? એમ કર્મ છે. તનથી મનથી વાણીથી જો અલગ પડીને પોતાના માટે કર્યું તો મોટો જ્ઞાની હશે ને તોય દશા બગડશે ને. કારણ કે કર્મ પ્રધાન છે. એ કૃષ્ણને વાગ અને રામને ડૂબાડે કારણ કે કર્મ પ્રધાન. પણ એક વાત છે, કરવું ના કરવું તમારી સ્વતંત્રતા છે. કર્મ કરવું ના કરવું એ તમારી સ્વતંત્રતા છે. અને કર્યા છેડ રોવું ના એ તો તમારી ઉપાધિ છે. કર્યા તો ફળ આવશે ને. સારું કરીએ તો અને ખરાબ કરીએ તો આમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે.
ગહના કર્મણો ગતિ. અર્જુનને કીધું છે કે કરતા તમે કરતા બની જાઓ તો કર્મ થાય ને. આપણે જાણ કરતા પદ ઓરીએ તાણે કર આપણે બધું હું પૂરું કરવું પડે ઓર્યું તાણું કર ફલણો લાયેલો મંગળસૂત્ર લાયેલો હાલો લાયા આમ કોઈ કહેતું તું હેડે જતો પણ ઓર્યા પાછું ભરણ હતા એમ હું જ્ઞાની છું આવું એ જો ઓર્યું તો પાછા ભરણા આ તો ખબર નહીં ચિયા દરિયામાં નાશ્યા હતા અને ચિયા તરતા બીજી પાડીને હેડ્યા. હવે એક ભાઈએ કીધું એક ભાઈનો કે તમે સાંભળો છો કે શું કે મારા ઠેડ અમેરિકાથી આફ્રિકાથી ઓસ્ટ્રેલિયાથી સ્વર્ગમાંથી આટલાથી મારો હગોનો માગો આવો આટલા દૂરથી માગો આવો. પેલો ભાઈ કે તારી વાત સાચી દૂરથી માગો આવો કે જેમ કે આજુબાજુ તો બધા જોણ જ છે હું લેવા આવવાનું આજુબાજુ તો બધાને ખબર છે તું છે એટલે આગળથી જ આવડી આગળ એમ જગ્યા ચોથી તરતા કરના જેવા આવ્યા છું તે અજાણ્યામાં સંત થઈ ગયા છે અને એ પાછા થાય તો એ તો બધાને ખબર છે કાચી વાત ખરું નહીં. હા એટલે ચૈતન્ય વસ્તુ કદાપી પરિવર્તન ના થાય એટલે ના થાય અને પરિવર્તન થાય તો એનામાં જડતા આવી કહેવાય. ચૈતન્ય અગ્નિ કદાપી ઠંડી ના હોય અગ્નિ કદાપી ઠંડી ના હોય અને પાણી કદાપી ગરમ ના હોય. પાણી અને અગ્નિ બે ભેગો થાય જો પાણી ઉપર અગ્નિ પડે તો અગ્નિનો નાશ થઈ જાય અને પાણીના ઉપર અગ્નિ પડી જાય તો જળનો નાશ થઈ જાય. અતિશય અગ્નિ પડે તળાવ ભરેલું પાણી ઉડી જાય ઉડક નહીં આખી પાણીનો ખેંચી લે છે ગરમી શકે નહીં. એમ ચૈતન્ય અને આ જળ એટલે બોડી બે કદાપી ભેગો ના રહી હતા. આ ચૈતન્યના ઉપર શરીર પડ્યું એટલે જગત ઊભું થઈ ગયું વળી જળ બંબાકાર જો નજર નાખો તો કારણ કે ચૈતન્ય ઢંકાઈ ગયો અને ઢંકાઈ ગયો એટલે આપણી દ્રષ્ટિ આ જળ સ્વરૂપ થઈ જાય એટલે આખું જગત આપણને જળ લાગે. આ એક આપણા ગુરુનો ઈશારો એટલો છે તમે બોલો છો એ ચૈતન્ય છે પણ જોવો છો એ જોતા આવડતું નહીં. જળ છે એવું નહીં કહેતો પણ જોવો છો એ જોતા આવડતું અને બોલો છો એ કદી જળ હોય નહીં. આ બે વિશેષ લક્ષણો છે જેનો આત્મા કહેવાય. જેનો હવાપણો અને બોલવાપણો જે હોય અને બોલતો હોય બેના આત્મા કહેવાય. નિરંત મહારાજે આત્માના ઉપર પરમાત્મા આગળ કીધું 10 ઇન્દ્રિયોમાં આત્મા એથી પર પરમાત્મા એના ઉપર છે એને પ્રીતો નિરંત કહે જાણી જોઈને અંતરમાં અરે આ બ્રહ્માંડ તમારું છે તમારું સ્વરૂપ છે. કયા એરિયા રોકીને મોટું થવું છે એવો જીવો એરિયા છે તે તમારા અલગ પાડી દેવો છે. કઈ જગ્યાએ બી બાકી છે એટલે આ બધા ધંધા રડી ખાવાના છે. આટલો એરિયા મારો આટલો એરિયા પેલાનો એવું નહીં. સબભૂમિ ગોપાલકી અને આપણો જો આ વખત સમય વર્તમાનમાં આવ્યો હોય તો ઓલા રિક્વલ બધા મારો ગુરુ છે. આપણે જો વ્યક્તા હોય તો પછી આ ડાબો કાપી ના છે આપણો નહીં પણ જેમનો કોઈ કાપી ના છે આપણો નહીં પણ કોક થાય તો દવા કરાવી કાપતા એમ આખું બ્રહ્માંડ સંતનું છે. સંત ન હોતા સંસાર મેં જલ જાતા તો આમાં આટલો મારો આટલો બીજાનો આ ભાગ જો પાડવાનો આવે છે. જેને વિભાજન કર્યું એનો સત્યાનાશ થશે. જેને સદાય દિયા પોતાના સ્વરૂપમાં ધાર્યું એ સંત ગતિનો પ્રાપ્ત થશે. અને એવાની તિથિઓ ઉજવાતી આવે છે બધોની નહીં. એવાની તિથિઓ યુગો યુગ સંત મહિમા જલંત રહે. આ એક મહિમા ચાલે છે. તિથિ બીથી તો મારી ના નહીં મારો કોઈ વિરોધ જ નહીં પણ અનાદિનો આ પ્રવાહ છે અને એ પ્રવાહ કોઈની તાકાત નથી બંધ કરી કે પાણીને તમે રોકો તાકાત નહીં બીજા ભૂયરું કાઢીને જતું રહે. એક બાજુ પાડો નાખશો તો નેતા થઈને બીજા જતું રહે. એમ સંત મહિમા કોઈની તાકાત નહીં અટકાવી શકે પણ એ મહિમા અવિરત નીકળે અને આપણે એમાં નાવા ધોવાનું મળે. આ ગંગા નદી પવિત્ર કરતી હોય તો ભીષ્મ વિજયનો છોકરો થતો ગંગા પુત્ર નતો તો 58 દાડા હેરાન થયો તો એને માનો ના કહી દે મને પવિત્ર કરીને પાપ ધોઈ નહીં
એ તો ગંગાનો છોકરો હતો પણ તોય ગંગા ના થઈ અને પવિત્ર બોન વાગ્યો. કૃષ્ણને કે મારી શું દશા કે કરમની ગતિ કોઈ ન છોડા નહીં. એટલે ખરેખર આ મોહનરામ મહારાજનો આપણે બધા અંશજો કહો કે પછી એમના ઉર્મિઓ ઉર્જાઓ કહો પણ ભિન્ન નહીં અને જુદાય નહીં ભેગાય નહીં એવો આ એક બ્રહ્મ અધ્યાત્મ યોગ એ અદ્વૈત બેના ઉડાડી ઉપરનો અધ્યાત્મ યોગ છે. અને એ યોગ સંતોની કૃપા થાય તો આપણી અંદર એની પાવર શક્તિ આવે. અને આ પ્રસંગનો ખરેખર અમે ધન્યવાદ ના કહીએ છીએ પણ અમે હાથ જોડીએ કહીએ છીએ કે આવો મહિમા જે ચલાવો એના હાથ જોડીએ નહીં હૃદય સમર્પણ કરીએ તો એના માટે ઓછું છે. સદગુરુ